એવું આ વ્રત છે. અહીંયા બેઠા છીએ તો અત્યારે એમ થાય ગિરિરાજ બાવાની આરતી થતી હશે, બધા વૈષ્ણવ બેઠા હશે, એકબીજાને કહેતા હશે કે નીચા વળો તો અમને દર્શન થાય, જેનાથી ઊભું નહીં રહેવાતું હોય એકબીજાને વિનંતી કરતા હશે. આરતી ટાઈમ થયો હશે, ચારે બાજુ વાતાવરણની અંદર સુગંધ હશે, વલ્લભ રાહ જોતા હશે કે ક્યારે એક વૈષ્ણવ જેની ગિરિરાજ બાબા રાહ જુએ એ આવી જાય ત્યાં સુધી આરતી થાય નહીં. એ મારો પોતાનો અનુભવ છે. 25 વર્ષ પહેલા ના 30 આપણા ત્યારે ઠાકોરજી બિરાજતા નહોતા અને અમે 10-12 વૈષ્ણવ ગયા હતા. એટલે બધાએ કીધું કે ઈલા પેલા આટલી બધી ગીરદી નહોતી થતી, કે તું જઈને જગ્યા રોક. તે વર્ષ પહેલા તો આપણે નાના જોઈ 40 ના, એટલે આપણે તો દોડ્યા સાલ રાખે આ 4 વૈષ્ણવ ન્યાય જગ્યા. હવે કોઈ જે મને એમ છે કે કયા હતા એ યાદ નથી, તો જે આરતી કરવા આવવાના હતા એટલે બધા આમ રાહ જોઈને બેઠા હતા. ટકોરો કરી દીધો કે જે રસ્તામાં છે અને આરતીને 2 થઈ 5 થઈ તો એક અમારી ભેગા વૈષ્ણવ હતા એ ન આવ્યો, ઓલા બધા. એટલે મેં કીધું ચૂપ રહે, તું કર. આપણે નાના એટલે દબડાવે એટલે આપણે તો ચૂપ. ઓલા બેનને ઠેસ વાગી હતી એટલે નખ ઉખડી ગયો હતા, એટલે એણે એ રજ લગાડી દીધી અને ઓલો હાથ રૂમાલ હતો એને વીંટી દીધો તોય લોહી એને એમ થયું. એટલે ઓલા દુકાનવાળાએ કીધું મૈયા બેઠ જા, આરતી તો કલ ભી હો ગઈ. એ દેખ એ બેન કે કાલે હું હોઉં કે ના હોઉં. એ બેન બીજો રૂમાલ બાંધ્યો, ઓલા દુકાનવાળાએ દીધો, લે બાંધ. બીજો બાંધ્યો, લંગડાતા આવ્યા. હવે બધાય કે ઘંટા ના થઈ ગયો તો આરતી કેમ નથી થતી? મને હતપત થઈ, હું ઊભી હતી, કારણ કે પેલા તો નાના હોય એટલે ઊભા રહીને દોડીએ ને બધું કરીએ. પાછું મેં એક બામાં એક બેના આપણે પાછા આરતીનો જે 10 મિનિટ પછી એ બાજુ રસ્તામાં લાઈટ વહી ગઈ હતી એટલે આવતા વાર લાગે. આ બાજુથી જે પધાર્યા ઓલા બેન દોડતા આવ્યા અને જેવા એ બેઠા હજી તો આમ હેલો આરતી આવી, આરતી નથી આવી. ઓલા બીજા બેન હતા એને દબડાવ્યા, આટલા બધા છે ને આરતી આવી ગઈ હોય, આરતી આવી ગઈ હોય તો કેમ ના બધા છૂટા પડી ગયા હોય? ચપ બસ સન્માન. મેં કીધું તો બધાને દબડાવે છે. પછી બેન જેવા બેઠા અને જે આરતી કરી, પછી ત્યાં જે ઓલા મુખિયાજી ઓલું તમને ખબર છે ઓલું ગાતા હતા સવારે, ચરાઈ લે બંસી વાળે, મને લાગે હવે લીલા પહોંચી ગયા કે એ તો લીલા પહોંચી ગયા, એની જગ્યાએ બીજા છે ગાય છે. હા તો એ પહોંચી ગયા ને એ જ મને લાગે. એટલે મેં કીધું ઘંટા ના થયા પછી 10 મિનિટ આરતી આવી. આપણે ત્યારે હકડા તો રે એ કે કોઈક વૈષ્ણવ નહીં આવ્યો હોય એની રાહ ગિરિરાજ બાબા જોતા. આ મારા સાંભળણનો પ્રસંગ છે, કોઈ મને કહેલો નથી. ત્યારે મને જરાય સાચું લાગ્યું નહોતું, કારણ કે ત્યારે હું નોકરી કરતી ને આઈ એમ સમથિંગ. વાલિયા લૂંટારામાં આપણામાં કાંઈ ફેર નહોતો. મેં કીધું આ શું વેલા આવું હતું હશે. પછી સમજણ પડી કે ખરેખર ગિરિરાજ બાબા રાહ જોતા હોય છે. તો અત્યારનો સમય જો તમે વ્રજ ઈચ્છો કે ના ઈચ્છો યાદ આવે છે. હવે આ મિલનભાઈ ગાયું તો ગિરિરાજજીનું જ ગાયું. હવે સાંજનો સમય, આરતીનો સમય, ઠાકોરજી ગાયો ચરાવીને પધાર્યા, યશોદામાં બહાર ઊભા હશે, ઠાકોરજીની રાહ જોતા હશે. આરતી કરીને નજર ઉતારી, 4 બજી મુક્તિ વાળીને મુઠિયા વાળી દીધા. ઠાકોરજીને પોતાના પલ્લુથી ને મુખારવિંદ પોઈછું, ભેટીને કે લાલા જલ્દી આ જા, શું હશે તેરો મુખ નહીં દેખ્યો,
चल ऊँटनों करा के स्नान करा के ब्यारू की बेरा हो गई है लाल तेरे लिए दूध भात सखड़ी सब तैयार है જો સાંજ પડી અને આ બધી લીલા યાદ આવે તો સમજી જાઓ કે ઠાકોરજી પણ આપણને યાદ કરી પણ આપણે બધા જીવ એવા છીએ લૌકિક બધું યાદ આવે 20 વર્ષ પહેલા ઓલાએ મને કેવી સંભળાવી હતી એ આજે પણ દર્શન કરતા એને જોઈ જઈએ દર્શન આમ કરીએ ઓલાએ જ મને જો એનું કારણ છે આપણા માથાના કેસથી પગના નખ સુધી આપણામાં ફિટ છે સંસાર એ સંસારમાંથી ને જ્યારે શ્યામ ફિટ થઈ જશે પછી તમને આ જ બધી લીલાઓ યાદ આવે મેં આવા ભગવદીયના દર્શન કર્યા છે એ કોઈ દિવસ એક શબ્દ બોલવા ના દે અસારવામાં ડૉક્ટર કાકા હતા આપણે દર્શન કર્યા જઈએ સર્વોત્તમ બોલ સર્વોત્તમ બોલ સર્વોત્તમ બોલ બીજું આવે ઇલાબેન સર્વોત્તમ બોલ સર્વોત્તમ બોલ એ જીવા ત્યાં સુધી કોઈની હારે લૌકિક શબ્દ બોલ્યા નહીં કે કોઈને લૌકિક શબ્દ બોલવા દીધા નહીં જ્યારે આ પરિસ્થિતિ આવી જાય ને ત્યારે સમજી જવાનું ઠાકોરજી હવે આપણા ઉપર અતિ પ્રસન્ન આપણે બધા હજી અધવચ્ચે નથી અધ કચરા છીએ કાંઠિયાવાડીમાં અધ કાચરા ઓલા બટેકા બાફવા મૂક્યા હોય ચૂલા ઉપર પેલા આવા કુકર નહોતા એટલે મારી બા કહીને જાય બંગલે જાઉં છું આ ખોલીને આમ જોઈ લેજે અંદર ચપ્પુ વયું જાય ને સમાણી તો બફાઈ ગયા તો નીચે ઉતાર લેજો આપણે કઈ આ પણ મારા કાકા બોલે ખરા આ બેબી નહીં કરો એ કે તું એના પર વિશ્વાસ રાખવા એને ખબર કે આ તોફાની બાળક જ રમવા જ વયું જવાનું છે મારી બા કે ના એવું કઈ ન હોય કે થોડું એને શીખવું પડે ને એ દીકરી જાત છે મારી બા હજી તો બંગલે પહોંચી ન હોય ત્યાં રામ બરોબર અંદર જોઉં તો નીચે ઉતારી અને સીધી ત્યાં અમારે પાછળ બગીચો હતો એટલે રંજન ને ઉષા ને બેબીને રાહ જોતા હોય બધા બેસી જાય એટલે ઢીંગલી બનાવી હોય ને વેકેશન હોય એટલે આપણે છોકરાવાળા એટલે માથે સાફો બાફો બાંધ મારી બા બિચારીને આવે ને અંદર આવે એ બેબી હાવ અધ કચરા હતા તે જોયું નહીં મેં તો ના જ કચરા જ નહોતા બફાઈ ગયા હતા જોવા એટલે આપણે બધા હજી અધ કચરા છીએ આપણને ઉતાવળ સંસારમાં જવાની છે જેમ મને સંસારની રમત ઢીંગલા પોતિયાની ઉતાવળ હતી અને બટેકા અધ કચરા રહી ગયા એમ આપણે પણ સેવા સ્મરણ સત્સંગમાં અધ કચરા રહી જઈએ છીએ જોતા નથી સંસારમાં જે આપણે મજા કરીએ મજાની સજા હોય આનંદનો કોઈ પર્યાય નથી એમાં પરિમાનંદ હવે વાત કરતા હતા આપણે પાપ દોષ પાપ અને અપરાધ આ આખું આધ્યાત્મિક છે એટલે આ હવાર સુધી આવે પણ હવે મારા બોલવાની બહુ ત્રેવડ નથી મને શ્વાસ ચડે અને દુખાવો બહુ થાય પણ આ પ્રશ્ન છેડો છે એટલે આપણે આને પૂરો કરીએ એક જેના વચનામૃત 40 વર્ષ પહેલા સેટેલાઇટ પર જામનગરના એક વૈષ્ણવના ઘરે એમના ગુરુદેવ પધારેલા અને જય કુમાર અત્યારે તો લીલા વિસ્તાર ત્યારે હું જોબ કરતી હતી મને કહેલા બેન વધાઈ 2-3 ગાવી છે આવો ને આપણે તો ગાવું ગમે ને નાચવું ગમે ને બોલવું ગમે મેં કીધું ના મારે તો ઓફિસ ચાલુ છે મારો આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર હા બેન આજ શનિવાર છે આજે ડિવિઝનલ ઓફિસ બંધ હશે કોઈને જાઓ
ત્યારે મારી પાસે વાસપા હતા. એ જમાનામાં તો વાસપા ને લેમ્બ્રેટા નથી, બાકી ઉપડા. અમે 8 કે 10 વર્ષનું, પણ એમણે જે વચનામૃત કર્યા, દોષ, પાપ અને અપરાધ, મારા મનને લાગી ગયું. ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા. એમણે 2 કલાક કર્યા હતા. હું ખાલી 5, 7, 10 મિનિટમાં, માથી બોલાતું નથી, શ્વાસ અને દુખાવો બહુ થાય. પણ છે ને જ્યારે અહીં બેસું ત્યારે એમ થાય કે હું 10 જ મિનિટ બોલીશ સોગંદથી, પણ અહીં બેસું ને પછી ભૂલી જાઉં છું કે મને કાંઈ તકલીફ છે. એ કે દોષ એટલે શું, પાપ એટલે શું, અપરાધ એટલે શું. પછી કે બધું એક. અમે કીધું આ. બીજાએ કીધું ના, કે જો આપણે બધા તમે લૌકિક જીવો છો, એટલે હું તમને લૌકિક દાખલો દઈશ ને તો બધાને અલૌકિક પ્રભુની લીલાનું અનુસંધાન આવશે. હવે એમણે સરસ લૌકિક દાખલો આપ્યો. એક તો એમણે લૌકિક દાખલો એ કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે નવા હોય તો સામગ્રી ન આવડતી હોય, એટલે ઓલા બેને કીધું કે આ ઈલાબેન, હું કહેતી હતી ને પોસ્ટ ઓફિસમાં, તમારા ઘર ઠાકોરજી છે? ના. મને શરમે નહોતી આવતી ના પાડતા. અમે કીધું ના. તો તમે બ્રહ્મ સંબંધ ક્યારે લીધું? મેં કીધું 5 વર્ષની હતી ત્યારે. અર્થ ખબર છે? મેં તો ના. ઠાકોરજી કેમ પુષ્ટ નથી કરાવતા? મેં કીધું જે અમે સંસારી જીવ છીએ, મારે નોકરીનો ટાઈમ 7:30નો, મારે 2 દીકરા, ઘરની જવાબદારી, અમે કાંઈ પૈસાવાળા નથી. મેં કીધું એના ઉપરથી એણે આ દાખલો આપ્યો અને જે સમજાયું મને લાગી ગયું. એ કે એક બેન હતા, એને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, માનો કે દાખલો રૂપક. હવે ઠાકોરજી લાડ લડાવો. હવે બુંદી કેમ બનાવી આવડે, એટલે મનમાં વિચાર કરાય, એક બુંદી કેમ કરતા હશે. નવા પૈણેલા હોય અને સાસુ એમ કે લાપસી બનાવો તો મંજાઈ જાય કે બાપા બળી જશે તો, છૂટી નહીં થાય તો, લોંદા થશે તો. મેં એક વાર લાપસી બનાવી, એટલે અમારા ઘરમાં બધા હસવું માંડ્યા. મને નહોતી આવડતી, લગ્ન થયા ત્યારે. મારા સસરા એકલા સરસ જઈમાં, એ કે આજ મારી રોટલી ને મારી ઈલાની પાક. મારા સસરા શું બોલ્યા, આજ તો મારી ઈલાઈ લોંદા લાપસી બનાવી જો. સમજ્યા? તો એને ખાધી. શું કામ? મને પ્રોત્સાહન આપવા. મને બધી રસોઈ સાસરીમાં શીખવાડી છે, મને કાંઈ નહોતું આવડતું. એટલે પછી કે ઓલા બેનને બુંદી ન આવડે, એટલે રોજ સાંજે વિચાર, હારી બુંદી ધરાવી છે, પણ આ એક બુંદી આટલી કરું તો કલાક તો આમ કરતા થાય કે. ત્યાં એની બેનપણી આવી ડબ્બો લઈને, એ કે લેતા ઠાકોરજીને રસવાળી સામગ્રી ધરાવો. એ કે રસવાળી એટલે કેરીનો રસ લઈ આવી છે, બધી બુંદી પણ એને રસવાળી. એ કે બોતડી બુંદી લઈ આવી છું. તો રસને શું કહેવાય? આને રસવાળી કહેવાય. તો એ કે એને ધરાવી. હવે સાંજે 4 વૈષ્ણવ આવ્યા, એટલે એને બધાને લેવડાવી બુંદી. સરાહના કર્યા, રસાળ છે કાંઈ, કેસર તો કેવું ભળી ગયો છે, મોઢા મુખ્ય ભેગું, બસ ઉતરી જાય છે કે સરસ રસવાળી પ્રભુ પ્રેમ થયા. ઓલા બેનને એમ થયું આપણે કેવું નથી, આપણને નથી આવડતું. એને શું કીધું, હવે મને આવડી ગઈ છે, કેવી સરસ છે. સમજ્યા? તો આ થયો દોષ, આપણે બનાવી નથી. બરાબર? એની બેનપણી દઈ ગઈ, એકચ્યુઅલ બીજાનું ના ધરાવાય. અને બધાએ વખાણ કર્યા તો ઓલા બેન પોર હારી ગયા મારી જેમ. હવે મને આવડી ગઈ, કેવી સરસ થઈ છે. અમે આટલા વર્ષથી કરીએ ને, તારી તો તું એકવાર અમારા ઘરે આવજો. ઓલા કે મર્યા. આ થયો દોષ. તો ઠાકોરજી કે તારો આ દોષ
કબૂલ મંજૂર માફ, કારણ તું સંસારમાં રહીને શ્યામને ભજે છે. પછી આવ્યું પાપ. ઘરમાં ઠાકોરજી બિરાજે, આઠે યામની સેવા. હવે તમે ઠાકોરજીને રાજભોગ ધરાવ્યો અને બહાર આવીને બારણું બંધ કરવા ગયા કે હવે હું ઉપર જયો. ત્યાં દૂરથી તમારા વરને કોક આવતા જો એટલે તમારા વર આવીને બારણું બંધ કર્યું કે અહીંયા અહીંયા ઓલો આવે છે ને 5,000 લીધા છે, હમણાં વ્યવસ્થા નથી. એટલે એ આવે ને તો એને કહેજે કે બહાર ગામ ગયા છે, આવશે એટલે તમારા પૈસા આપો. ઓલી કે પણ તમે ત્યાં કે એ ચોપ ઓલો તો હંતાઈ ગયો. ઠાકોરજી બિરાજે છે, રાજભોગ કર્યા, હમણાં આ હાથથી તુલસીજી, આ મુખથી બ્રહ્મસબંધ મંત્ર બોલ્યા, તોય ઓલા ભાઈ આવ્યા, ભાભી રત્યો કેમ ગયો? લે તમને ખબર નહીં તમારા ભાઈ બંધ છે, બાર ગામ ગયા છે, હારે આજે 5,000 દેવાનું કીધું હતું, આવે એટલે આપી દેશે. હા રત્યાને કહેજો હું આવ્યો. આ કર્યું પાપ. ઠાકોરજી ઘરમાં હોવા છતાંય ખોટું ઇન્ટેન્શનલી બોલ્યા. ઠાકોરજી કે સંસારમાં રહેશ ને જા આય માં. અપરાધ પ્રભુ આજે નહીં, કાલે નહીં, ક્યારેય માફ કરતા નથી. એનું હવે અનુસંધાન. જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ અને આપણો હાથ વલ્લભ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે ત્યારે યમુનાજી કહે છે, ब्रह्म संबंध जब हो तया जीव को तब उनकी भुजा वाम फरके दौर कर सोर कर जाय पियसु કહે. આવડે છે કે યમુનાજીનું? તો ગાઓ. હાલો. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી રંગ રસિયો રમે છે રાસ રે શ્રી યમુનાજી. મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી રંગ રસિયો રમે છે રાસ રે શ્રી યમુનાજી. મા વાલે વગાડી રૂડી વાંસળી શ્રી યમુનાજી પૂરી વ્રજ સુંદરીની આશ રે શ્રી યમુનાજી. મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી મારા રમવાને પધારજો શ્રી યમુનાજી. તમે 16 સજ્યા શણગાર રે શ્રી યમુનાજી. મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી રંગ રસિયો રમે છે રાસ રે શ્રી યમુનાજી. મા ચણિયા ચોળીને ચૂંદડી શ્રી યમુનાજી 16 કંઠે કે કાવન હાર રે શ્રી યમુનાજી. 16 કંઠે કાવન હાર રે શ્રી યમુનાજી. મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી. મા રસિક પ્રિયા કરે વિનંતી શ્રી યમુનાજી. મા દેખો શ્રી વ્રજમાં વાસ શ્રી યમુનાજી. મા દેજો શ્રી વ્રજમાં વાસ રે શ્રી યમુનાજી. મા વૃંદાતે વનની કુંજ
શ્રી યમુનાજી રંગ રસિયો રમે છે રાસ રે શ્રી યમુનાજી શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. तो ब्रह्म संबंध जब हो तया जीव को तब उनकी पूजा वाम पर के દોર કર સોર કર જાય પિયસો કહે. સૌથી વધુ પ્રસન્ન થતા હોય તો યમુનાજી. આજે માં ગમે એટલી ખીજાણી હોય, બાપે કીધું આને જમવા નથી દેવાનું, પોતાની થાળી એના રૂમમાં મૂકીને ઢાંકી દે અને પોતે ભૂખી રહીને જમાડે. એ માં જો લૌકિકમાં આવી હોય તો આપણા યમુનાજી કેવા. તો જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લીધું, કરોડો જન્મોથી વિકુટા પડેલા આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો, ત્યારે યમુના કિનારે એક સ્વરૂપ પ્રગટ થયું. यमुना जी को वहाँ लाला आज तो बढ़िया लग रहे हो, यूं क्यों हसे? સાંભળ, આજ મારા લગ્ન થઈ ગયા, હવે મને પધરાવી જશે. એટલે બ્રહ્મ સંબંધ લીધું એ દિવસથી જે સ્વરૂપ યમુનાજીમાંથી પ્રગટ થયું. 11મું પદ યાદ કરો, 41મું. નિધિ શ્રી યમુને દેનહારી 11મું પદ છે 41માં કે નિધિ યમુને. બધી નિધિ ક્યાંથી આવે? યમુનાજીમાંથી. ઓલી સતરાણીને 4 મેળા કયા કયા? લલિત ત્રિભંગીજી, લાડલેસજી, ગોકુલચંદ્રમાજી અને નવનીત પ્રિયાજી. ક્યાંથી મળ્યા? યમુનાજીમાંથી. તો યમુનાજીમાંથી સ્વરૂપ પ્રગટ થયું. હવે બ્રહ્મ સંબંધ સાંજે કોઈ ના આપે, સવારે જા. સવારનું પ્રગટ થયેલું સ્વરૂપ યમુનાજી કે થોડો અરોગ તો લે. નહીં મારી માં આજ મને લઈ જશે, અમારે લગ્ન થઈ ગયા. બપોર થઈ લાલા કछु छक तो अरोग ले, सुबह से यूं ही ठाड़ो है क्या? नहीं यमुना जी मेरी माँ है कि એમ કરતા સાંજ પડી જાય અને ઠાકોરજી બ્રહ્મ સંબંધ આપણી આસે થયા પછી રાહ જુએ. પેલા બ્રહ્મ સંબંધ આપતા તો વૈષ્ણવ પૂછતા જીરાજ હવે સિયા ગયા છે, અને વલ્લભકુળ સ્વરૂપ સેવા પધરાવી દેતા હતા. હવે શું કહે, પતી ગયું એટલે બધાય ઘર ગયા. તો આજની તારીખમાં પણ આપણા માથે બિરાજવા માટેનું આપણું સ્વરૂપ યમુનાજી કિનારે આપણી રાહ જુએ. હવે રાત્રે યમુનાજીએ પરાવણે અરોગાવ્યો, બીજે દિવસે પાછા પ્રભુ પાડ્યા. યમુનાજી કે नहीं आज तो आएगी, हम दिन महीने साल गुजरते जाएंगे. અને આપણે ઠાકોરજી પધરાવતા નથી, અને આપણા માથે બિરાજવા માટેનું આપણું સ્વરૂપ યમુનાજીમાંથી પ્રગટ થઈને જ્યારથી બ્રહ્મ સંબંધ લીધું ત્યારથી આપણી રાહ જુએ છે, અને આપણે નથી પધરાવતા. આને કહેવાય અપરાધ. એ અપરાધ ઠાકોરજી ક્યારેય માફ કરતા નથી. અચ્છા, મને પૂછે બેના સમજાણું તને? મને ખરેખર મનમાં લાગી ગયું. પણ જીવ કેટલો સ્વભાવથી દુષ્ટ હોય, ત્યાંનું વાતાવરણ, જેના વચનામૃત, વધઈ, ધોળ, પ્રસાદ લેવાનું, મનમાં ઠાને લીધું પધરાવવું, આ સ્વરૂપ પધરાવવું છે. ઘરે આવ્યા એટલે ત્યાં સગાવાલા આવ્યા હતા અને બધું, એટલે પાછું રસોઈ બનાવી બધાની યારે પંચાયત કરી. તો જે પેલું અલૌકિક મનોરથ મનમાં આવ્યો હતો કે ઠાકોરજી પધરાવવા છે, એના ઉપર પાછી ધૂળ ચડી ગઈ. તો આને કહેવાય અપરાધ. તો અપરાધ યમુનાજી નથી માફ કરતા, ઠાકોરજી તો હજી, કારણ કે ઠાકોરજીને શ્રમ પડે છે, યમુનાજીથી જરાય સહન થતું નથી. એનું પ્રગટ પ્રમાણ આપ્યું છે.
બધી ગોપીઓ રાસમાં સુંદર ચોળે શણગાર સજીને આવી. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલા આશા ભર્યા. આશા ભર્યા રે અમે આવ્યા ને મારા વાલે રમાડ્યા રાસ. તો ઠાકોરજીએ કીધું તમે બધાય તૈયાર થઈને આવ્યા, હું સરસ. હવે મારે તમારી યારે તમારા જેવું થઈને રાસ કરાય. આજે નરેન્દ્ર મોદી આપણી યાર ન કરે. અહીં આપણે શેરીમ રાસ કરતા હોઈએ, અને જો આવે ને તો એમ એ કે ઓલાને કે મારે નરેન્દ્ર મોદીને મોરું કાઢી નાખો, માથે આમ પાઘડી બાંધી હોય, ખાલી આંખ દેખાતી હોય ને આવે, હાલો હાલો ભાઈઓ બેનું રાસ લે. તો આપણે કેવા રાજી. નરેન્દ્ર મોદી છે નથી ખબર. તો ઠાકોરજી કે હું ઠાકોરજી તરીકે આવીશ તો તમારા જેવો થઈશ, તો તમારા શ્રૃંગારના આભૂષણ કોઈ સાચવે તો હું તમારા જેવો થઈ જાઉં. તો તમને ને મને રાસ લે. કે કઈ ગોપી હાચવશે બધે એમ. અમે તો કેટલા વખતથી રાહ જોતા હતા, આપની હારે રાસ લેવા છે, આપની હારે આલિંગન, આપના સ્વરૂપના દર્શન કરવા છે, આપના ચરણનો સ્પર્શ કરવા છે, આપના હાથનો સ્પર્શ કરવો છે, આપને ખભે હાથ મૂકવો છે, આપને થાપ દેવી છે, આપને તાલી દેવી છે. ઠાકોરજી કે તો મેળ નહીં પડે. ત્યારે યમુનાજી કહ્યું પ્રભુ આટલી બધી ગોપીનું આટલા વખતનું મનોરથ હું રાસમાં નહીં આવું. હું અહીંયા બિરાજું છું, આપ બધું અહીંયા પધરાવો અને બધાને રાસ લે. તો પ્રભુના તત્સુખનો વિચાર યમુનાજી કરે એવું કોઈ કરે નહીં. તો આ અપરાધ ઠાકોરજી કદાચ માફ કરી દે, પણ યમુનાજી બોલતા નથી. માં જુઓ તમે બોલશે નહીં, ઘરમાં તમે તોફાન કરશો, કાંઈ કોઈને મારશો, બહારથી ફરિયાદ આવશે. આજે અધકચરા બટેટા હોય ને તો માં બિચારી ડઠ્ઠર બટેકાને બાફશે નહીં, એની કાતરી બનાવીને હૂકવી દેશે. બીજા બજારમાંથી લેવા દોડશે ઉઘાડા પગે અને બટેકા બાફશે. પણ માં આપણે રમતા હશું ને તો બૂમો પાડી એમ નહીં કે તું આ કર. અલૌકિક માય આવી હોય તો અલૌકિક તો યમુનાજી છે ને. તો જે કહ્યું બેન મારે હું કેવું તું સમજી ગઈ. અને એ વાતને 2-3 મહિના થયા અને આપણા ઘરે ઠાકોરજી બધાય. જે થાય તે જેવું થાય તે યથા દેહ તથા દેવે. પણ જો બ્રહ્મ સંબંધ લઈએ તો ઠાકોરજી વિના કાળોના બેન રાજકોટથી આવ્યા, તેની જ્ઞાતિ કઈ હતી આ બધા ના કહેવાય. તમે કોઈ માનો જ નહીં. ઓલા આવ્યા હતા ભારતીબેન, હા મોઢેરા, એના ભાભી મકરબા ને એની બેન એ મકરબા. આ બેન રાજકોટથી આવ્યા હતા અને ખબર પડી ગીલાબેન ને 2 પગે. તો એ કે મને ખાલી લઈ જાઓ ને હું ખાલી એમની હારે ખાલી જય શ્રી કૃષ્ણ કરીને આવતી. એ કે હાલો ને, કે શું વાંધો છે. તો રિક્ષાનો કઈ જ્ઞાતિ પછી કહીશ તમને. સત્સંગ સાંભળતા સાંભળતા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અત્યારે સખડી કરે છે. હવે મને ખબર ને એટલે મેં કીધું રાજકોટમાં તમે ક્યાં રહ્યો આમ તેમ. એટલે એને કીધું અમારો દીકરો અહીં છે, આવી ગયા છે. મેં તમારું વર્ષ શું કરે એટલે મને આમ કર્યું. સમજ્યા? તો મેં કીધું એમાં તો મૂંઝાવ છો, હવે તમે એ નથી, હવે તમે વૈષ્ણવ. પછી એને વાલ કર્યું. અહીંયા મેં કીધું સેજ પ્રસાદ લ્યો, ખીરનો એવા રાજી. જે જીવનો અધિકાર હોય ને એમાં પછી રસખાન પઠાણ હોય કે અલીખાન પઠાણ હોય કે પીરજાદી હોય કે મોહન ભંગી હોય કે વેશ્યા હોય કે મેહા ઢીમર હોય, પ્રભુ ભાવ જુએ છે. ઓલું કીર્તન છે ને, પ્રીતમ પ્રીત હી તે પહી યદ્યપિ રૂપ ગુણ શીલ સુધ. એને બાત ન રહી જાય. તારું રૂપ કેવું, શીલ કેવું, ગુણ કેવા, પ્રભુને કાંઈ મતલબ નથી. આજે અમારામાં શું છે? અચ્છા અમારી કોઈ લાયકાત છે કે અમે વલ્લભની વાણી બોલી શકીએ? શું જોયું બરાબર? વાલ કરીને દાન કર્યું.
વાલા બનાવી દીધા. આજ સવારથી અત્યાર સુધી સુઈ ગઈ, 1 મિનિટ ઊભી નથી થઈ. પણ જેવું આપણે કીધું ને, હાલો અડધો કલાક આ લોકો આવ્યા, સત્સંગ કરી લઈએ, અડધો કલાકના બદલે આ કોની શક્તિ છે, આ કોનો પ્રેમ છે, આ કોની કૃપા છે. બસ ઘણું બધું કેવું છે કે ઠાકોરજી વિના એક પળ પણ રહેવાય નહીં. જો બ્રહ્મ સંબંધ લીધું છે તો. અને ઓલા એક બેન અમેરિકા, હમણાં બીજી વાત અમેરિકાથી નહોતું, એ બેનને ઠાકોરજી પૂછ કરાવવા. હવે ત્યાં બિચારી નોકરી એવી, એવા ગામમાં રહે કે કોઈ જે પધારે નહીં. ફોન આવ્યો, શુક્રવારે નીકળું, શનિવારે અહીં આવું, ઠાકોરજી પુષ્ટ કરાવીને રવિવારે પ્લેનમાં વહી જાઉં. આજ્ઞા લીધી, પુષ્ટ કરાવવાનું વયા ગયા. આ કેવી તાલાવેલી, કેવા લાલાયત. એને ખબર છે કે પ્રભુ ઘરમાં નથી તો હું કેવી છું. અને ઘણાને આપણે કહીએ એટલે કે હજી વાર છે. તો બસ અહીંયા આપણે વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત. અને મને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास ब्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાલીન સબ જુગમાય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साधन और निया कली में जासो निवेरो. सुर का कहे त्रिविध आदरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.